Hello everyone, welcome back. Here we are studying about scope and history of microbiology, and today's topic to learn is applied fields of microbiology. Now applied fields means in which the area in which does the knowledge of microbiology is used. Okay, so which are the fields in which the knowledge of microbiology is used are called applied fields. So here we will be studying about different areas or different applied fields of microbiology. A little introduction. Microbiology subject is very broad and diverse. That means કે microbiology જે subject છે એ very broad છે, બહુ બધા ટર્મ્સ આની અંદર સ્ટડી કરવા મળે. ઇટ હેઝ મેની બ્રાન્ચીસ અને માઇક્રોબાયોલોજી સબ્જેક્ટની પણ આગળ બહુ બધી નાની બ્રાન્ચેસ સબ બ્રાન્ચેસ છે. So, branches of science have been arise from microbiology. The science of microbiology has both basic એટલે કે theoretical and applied aspect. જે પણ સ્ટડી છે માઇક્રો ઓર્ગેનિઝમની એ ફિલ્ડને આપણે માઇક્રોબાયોલોજી કહીએ. ના આ જે માઇક્રોબાયોલોજીના પાછળનું જે સાયન્સ છે એના બે બેસિક ફંડામેન્ટલ એસ્પેક્ટ્સ છે. ફર્સ્ટ એ છે થિયોરેટિકલ એસ્પેક્ટ અને સેકન્ડ છે એ છે એપ્લાઇડ એસ્પેક્ટ. થિયોરેટિકલ એટલે થિયોરી અને એપ્લાઇડ એટલે એ થિયોરી એ નોલેજ જે છે એને અપ્લાય કરવું, યુઝ કરવી. The queen of kitchen, that is Indian woman, is also applied microbiologist, as without any traditional knowledge and degrees she is applying concept of microbiology in making of many delicious dishes like idli, dhokla, curd, buttermilk, etc. નાવ આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણા ઇન્ડિયન વુમનનું, જે આપણા મધર હોય કે ગમે વાઇફ ઇન્ડિયન હાઉસવાઇફ હોય. ઓકે, સો એને પણ તમે એક એપ્લાઇડ માઇક્રોબાયોલોજિસ્ટ કહી શકો. કઈ રીતના? બિકોઝ એને થિયોરેટિકલ નોલેજ, પરફેક્ટલી થિયોરેટિકલ નોલેજ નથી માઇક્રોબાયોલોજીના વિશે, બટ એ લોકો યુઝ કરે છે. કયા ફિલ્ડમાં, કઈ વસ્તુમાં યુઝ કરે માઇક્રોબાયોલોજીની નોલેજ? તો જ્યારે ઇડલી માટે બેટર પ્રિપેર કરે, ફાઇન, ઢોકળા માટે કર્ડ જે બનાવીએ આપણે, મિલ્કમાંથી જે કર્ડ બને છે એ કોના થકી થાય છે? માઇક્રો ઓર્ગેનિઝમના થકી જ થાય છે. સો બેસિકલી એને પણ તમે એક એપ્લાઇડ માઇક્રોબાયોલોજિસ્ટ કહી શકો, બિકોઝ એ પણ માઇક્રો ઓર્ગેનિઝમનું નોલેજ યુઝ કરે છે. નાવ ફર્સ્ટ ફિલ્ડ છે એ છે મેડિકલ માઇક્રોબાયોલોજી. So it deals with the diseases of human beings developed due to harmful effects of pathogen. આ જે ફિલ્ડ છે મેડિકલ માઇક્રોબાયોલોજી, એની અંદર સ્ટડી એ વિષયની આપણે કરશું કે હાર્મફુલ ઓર્ગેનિઝમ, ફોર એક્ઝામ્પલ એને તમે પેથોજન્સ કહી શકો, એવા માઇક્રો ઓર્ગેનિઝમ જે ડિઝીઝ કોઝ કરી શકે. તો પેથોજન ઓર્ગેનિઝમ જે છે, પેથોજેનિક ઓર્ગેનિઝમ છે, એના ઉપર સ્ટડી કરશે આ ફિલ્ડમાં બધું, તાકી આપણે એ ડિઝીઝને થવાથી રોકી શકીએ, કાં પછી ડિઝીઝ થઈ ગયું છે તો એનો ક્યોર કરી શકીએ, ટ્રીટમેન્ટ કરી શકીએ. ઓકે, પ્રિવેન્ટ કરી શકીએ. એ પણ એક ફિલ્ડ છે કે ડિઝીઝને થવા જ ના દઈએ. આ બધા એસ્પેક્ટ મેડિકલ માઇક્રોબાયોલોજીના ફિલ્ડમાં લર્ન થશે, ડીલ થશે. મેડિકલ માઇક્રોબાયોલોજિસ્ટ આઇડેન્ટિફાય ધ પેથોજન રિસ્પોન્સિબલ ફોર ઇન્ફેક્શિયસ ડિઝીઝ. એટલે કે આ મેડિકલ માઇક્રોબાયોલોજિસ્ટ એટલે કે જે આ ફિલ્ડમાં કામ કરે છે એને આપણે મેડિકલ માઇક્રોબાયોલોજિસ્ટ કહેશું. ઓકે, સો એ લોકો શું કરશે? તો એ પેથોજનને આઇડેન્ટિફાય કરશે જેની ડિઝીઝ કર્યું છે, એન્ડ હેલ્પ ધ મેડિકલ પ્રોફેશનલ્સ ઇન એલિમિનેટિંગ ધ ડિઝીઝીસ ફ્રોમ ધ વિક્ટિમાઇઝડ પેશન્ટ. એટલે જે પેશન્ટમાં ડિઝીઝ થયું છે એ પેશન્ટમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ નીકળી જાય, એલિમિનેટ થઈ જાય, રિમૂવ થઈ જાય, એના ઉપર ફોકસ રહેશે. The subdiscipline of this field are diagnostic microbiology is the most prominent branch. હવે આ મેડિકલ માઇક્રોબાયોલોજીની હજી એક સબ ડિવિઝન, હજી આગળ એને તમે ડિવાઈડ કરી શકો, સ્પેશિયાલિસ્ટ ફિલ્ડ બનાવી શકો, જેનું નામ છે ડાયગ્નોસ્ટિક માઇક્રોબાયોલોજી. હવે આમાં શું થાય એ જોઈ લઈએ. This branch directly offers job employment to learners. Hematologists and cancer cytologists are super specialized pathologists which are involved in diagnosis of blood disorders and cancer. Now diagnostic microbiology વર્ડનો મતલબ છે કે એવું ફિલ્ડ કે એવો એક લેબોરેટરી ફિલ્ડ આવી શકે, અહીંયા તમે કહી શકો, જેની અંદર આપણે ડિઝીઝનું ડાયગ્નોસિસ કરીએ. ડાયગ્નોસિસનો મતલબ શું? જાણવું, આઈડેન્ટિફાય કરવું, ઓળખવું. ઓકે,
સો જે મેડિકલ લેબોરેટરી હોય એની અંદર આપણે શું કરીએ તો પેશન્ટ હોય એનું સેમ્પલ લઈએ અને એ સેમ્પલને પછી આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટ એટલે શું? ડાયગ્નોસ કર્યું કહેવાય. જેનાથી પછી આપને ખબર પડે કે આ પેશન્ટની અંદર કયું ડિઝીઝ છે અને એ ડિઝીઝ કયા માઇક્રોઓર્ગેનિઝમ થકી થાય છે. ઓકે, સો આ ફિલ્ડને આપણે ડાયગ્નોસ્ટિક માઇક્રોબાયોલોજી કહેશું. એની અંદર હજી સ્પેશિયાલિસ્ટ અમુક પર્સન્સ હોય છે, જેમ કે હિમેટોલોજિસ્ટ, કેન્સર સાઇટોલોજિસ્ટ. આ લોકો સ્પેશિયલાઇઝ સ્ટડી કરેલા હોય જે પરફેક્ટલી એક પરફેક્ટ સ્પેશિયલ ટૉપિક ઉપર જ કામ કરશે, જેમ કે કેન્સરવાળો ટૉપિક ઉપર. મેડિકલ બાયોલોજી મેઇનલી ડીલ્સ વિથ હ્યુમન ડિઝીઝીસ. નેક્સ્ટ જે ટૉપિક છે જે પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજિસ્ટનું, કે પછી ટૉપિકને તમે કહી શકો પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજી. ના વર્ડથી ખબર પડી જાય આપને કે પબ્લિક હેલ્થ એટલે શું, તો આખા કમ્યુનિટીના વિશે આપણે વાત કરતા હશું, સોસાયટીના વિશે વાત કરશું અહીંયા. સો પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજીસ્ટ ટ્રાય ટુ કંટ્રોલ ધ સ્પ્રેડ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝીસ ઇન ધ સોસાયટી. સોસાયટીમાં ડિઝીઝ સ્પ્રેડ ના થાય એના ઉપર જે પણ ફોકસ હશે, એના ઉપર જે પણ સ્ટડી હશે એ આવશે પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં. એપિડેમિયોલોજી ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ એપિડેમિક્સ ફ્રિક્વન્ટલી અકરિંગ ઇન ધ કમ્યુનિટી. એપિડેમિયોલોજી વર્ડનો મતલબ થાય કે એવી સ્ટડી જે એપિડેમિક્સના ઉપર હોય. એપિડેમિક્સ એટલે શું, તો અમુક ટાઈમે અમુક રોગ સ્પ્રેડ થઈ જાય અમુક એરિયામાં. ઓકે, તો એને આપણે એપિડેમિક્સ કહીએ. તો એની જે સ્ટડી હોય એને આપણે એપિડેમિયોલોજી કહીશું. Epidemics can only be controlled if their sources and transmission routes are known to epidemiologists. અગર એપિડેમિક થયું છે એટલે કે એક એરિયામાં ડિઝીઝ સ્પ્રેડ થઈ ગયું છે તો એને આપણે કઈ રીતના રોકી શકીએ? યસ, જ્યારે આપને ખબર હોય કે એ ડિઝીઝ કોના થકી થાય છે, ક્યાંથી આવે છે, બરાબર, અને કઈ રીતના સ્પ્રેડ થાય છે, આટલી વસ્તુ આપને ખબર હશે તો આપણે એ ડિઝીઝને આગળ સ્પ્રેડ થતાં રોકી શકશું. ઓકે, સો આ બધું આવશે પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજીમાં. નેક્સ્ટ, માસ વેક્સિનેશન પ્રોગ્રામ હેઝ પ્રૂવડ ધ બેસ્ટ પ્રિવેન્ટિવ મેથડ ફોર કંટ્રોલિંગ ધ એપિડેમિક્સ ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં આવા જે સ્પ્રેડ થાય ડિઝીઝીસના અમુક ટાઈમે જે એપિડેમિક્સ થાય એના માટે એક જ બેસ્ટ સોલ્યુશન છે એ છે માસ વેક્સિનેશન. વેક્સિનેશન એટલે શું, તો વેક્સિન આપવી. આના માટે એક એક્ઝામ્પલ તમને કહું તો પોલિયો માટે કહી શકીએ, પોલિયો એક્ઝામ્પલ લઈ શકીએ. અત્યારે ઇન્ડિયામાં ઓલમોસ્ટ 0% પોલિયો કેસીસ હોય છે, ન્યૂ કેસીસની વાત કરું છું. શું કામે? કેમ કે ઓલમોસ્ટ એન્ટાયર વર્લ્ડમાં હવે અત્યાર સુધી આખા વર્લ્ડમાં બધાને પોલિયો વેક્સિન મળે જ છે. તો કેમ કે આપને વેક્સિન મળે છે એટલા માટે હવે પોલિયો થવાના કોઈ ચાન્સીસ જ નથી. ઓકે, સો આ બધી સ્ટડી આવે આ ફિલ્ડના અંદર. નેક્સ્ટ એ જ આપ્યું છે, પોલિયો લાઇક મેની ફેટલ ડિઝીઝીસ કેન બી ઇરેડિકેટેડ. ઇરેડિકેટેડ વર્ડનો મતલબ છે કાઢી નાખવું, રિમૂવ કરી નાખવું. ઓનલી ડ્યુ ટુ સચ માસ વેક્સિનેશન પ્રોગ્રામ. આ માસ વેક્સિનેશન પ્રોગ્રામના લીધે જ અત્યારે આપણે સક્સેસફુલ છીએ પોલિયોને એકદમ રિમૂવ કરવામાં. Apart from this, public health microbiology also deals with sanitary survey and sanitary sampling of food, water, dairy products, etc. Generally, they concern with how to prevent foodborne and waterborne diseases in community. આ બધા ટોપિક્સના અલાવા પણ હજી એક ટૉપિક છે જે પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજીમાં સ્ટડી કરીએ. એ છે કે સેનિટરી સર્વે કરવું. સેનિટરી એટલે ક્લીનલીનેસ, સર્વે એટલે ટેસ્ટિંગ કરવું. ઓકે, તો કઈ વસ્તુ છે જેને આપણે ટેસ્ટિંગ કરી શકીએ, જેમ કે ફૂડની ટેસ્ટિંગ થાય, વોટરની થાય, ડેરી પ્રોડક્ટ્સની થશે. ઓકે, અને એ ટેસ્ટિંગ શું કામે કરશું? તાકી આપને ટાઈમે ખબર રહે કે એમાં કોઈ કન્ટેમિનેશન તો નથી આવ્યું, એમાં કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો તો નથી થતા જે આગળ કન્ઝ્યુમર પાસે જઈને, કસ્ટમર્સ પાસે જઈને આગળ સોસાયટીમાં સ્પ્રેડ તો નહીં થશે. આ બધી જ ઇન્ક્વાયરી કહી શકો કે સર્વે કહી શકો, એ પણ પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજિસ્ટ કરતા જ હોય ટાઈમ ટુ ટાઈમ. નેક્સ્ટ ફિલ્ડ છે એ છે એગ્રીકલ્ચરલ માઇક્રોબાયોલોજી. વર્ડથી અગેન વી કેન સે દેટ ઇટ ઇઝ રિલેટેડ ટુ એગ્રીકલ્ચર. ફાઇન. So this area of microbiology is mainly dealing with study of relationship between microbes and agriculture practices.
આ જે સ્ટડી છે મેઇનલી કોના ઉપર ફોકસ કરે છે, તો માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર અને એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ, એટલે કે એગ્રીકલ્ચરમાં આપણે જે પણ વસ્તુ કરીએ એનાથી બધાથી આ બેની રિલેશનશિપના વચ્ચેની સ્ટડી કરીએ આપણે આ ફિલ્ડમાં. This branch mainly deals with plant pathology and their control measures. આપણો મેઇન એમ શું હશે એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજીના ફિલ્ડમાં, કે આપણે એગ્રીકલ્ચર જે કરીએ છીએ, જે પ્લાન્ટ્સ કે જે ક્રોપ્સ આપણે ગ્રો કરીએ છીએ એને કોઈ પણ જાતના ડિઝીઝ ના થવા જોઈએ, એના ઉપર આપણું મેઇન ફોકસ હશે, રાઈટ. સો એ પ્લાન્ટ પેથોલોજી વર્ડનો મતલબ એ જ થાય કે પ્લાન્ટને જે ડિઝીઝ થાય છે એના રિલેટેડ સ્ટડીને આપણે પ્લાન્ટ પેથોલોજી કહેશું. તો અને અગર ડિઝીઝને આપણે રોકી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ, તો પણ આમાં સ્ટડી કરી શકશું આપણે. Fungal, viral and bacterial pathogens are frequently attack our vital crops and cause huge economic loss. ફંગસના વજહથી પણ પ્લાન્ટને ડેમેજ પહોંચે. વાયરસ પણ આપણે ખબર છે કે પ્લાન્ટ વાયરસ હોય છે જે પ્લાન્ટને ઇન્ફેક્શન કરે અને અલ્ટિમેટલી પ્લાન્ટને ડેમેજ પહોંચાડે. પછી અમુક બેક્ટેરિયા પણ હોય છે જે પ્લાન્ટને ડિઝીઝ કરી શકે. તો આ બધાય પેથોજન જે છે આપણા નોર્મલ જે ક્રોપ્સ છે, ઇમ્પોર્ટન્ટ ક્રોપ્સ છે, એને ડિઝીઝ કરે અને અલ્ટિમેટલી એનાથી શું થશે રિઝલ્ટમાં, તો ઇકોનોમિક લોસ થશે, એટલે કે આપને ફાઇનાન્શિયલ લોસ થશે. ઓકે, ઇલ્ડ નહીં થશે તો આપણે એને વેચી નહીં શકશું ને અલ્ટિમેટલી આપણે ફાઇનાન્શિયલ લોસ થશે. તો આ બધું ના થાય એના માટે પ્રિવેન્શન મેજર આ બધા એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજીમાં સ્ટડી કરશું. Another application of agriculture microbiology is to improve soil fertility. આ ફિલ્ડમાં હજી એક મેઇન પોઈન્ટ આવે એ છે કે આપણે સોઇલને કઈ રીતના વધારેમાં વધારે ફર્ટાઇલ કરીએ. ઓકે, કેમ કે આપણે એગ્રીકલ્ચર જ્યારે પ્રેક્ટિસીસ કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે અમુક ફર્ટિલાઇઝર આપણે યુઝ કરીએ, રાઈટ, જેમ કે યુરિયા છે કે ગમે મતલબ કેમિકલ્સ યુઝ કરીએ એઝ અ ફર્ટિલાઇઝર. શું કામે, તાકી આપણી જે સોઇલ છે એ વધારે આપણે પ્લાન્ટ્સને ગ્રો કરી શકે. ઓકે, એને ફર્ટિલિટી કહેવાય. તો અગર આપણે માઇક્રો ઓર્ગેનિઝમ બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીને સોઇલની ફર્ટિલિટી વધારી શકતા હોઈએ તો આપને બેનિફિટ જ થવાનું છે, રાઈટ. તો એવા અમુક ફર્ટિલાઇઝર આવે જેનું નામ છે બાયો ફર્ટિલાઇઝર. ઓકે, સો બાયો ફર્ટિલાઇઝર જે છે એની અંદર આપણે બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ કરીએ. બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમનો મતલબ શું થાય, તો એવા બેક્ટેરિયા જે સોઇલની ફર્ટિલિટી વધારશે, આપને બેનિફિટ આપશે, પ્રોફિટ આપશે. ઓકે, સો અગર આપણે કેમિકલ ફર્ટિલાઇઝરની જગ્યાએ બાયો ફર્ટિલાઇઝર યુઝ કરશું તો આપને જ બેનિફિટ રહેશે અને આપણી જે સોઇલ છે જેના ઉપર આપણે એગ્રીકલ્ચર કરવાના છીએ એ સોઇલ પણ એકદમ વધારે ફર્ટાઇલ બનશે. Previously, chemical fertilizers were used but they eventually cause pollution. કેમિકલ ફર્ટિલાઇઝર યુઝ કરવાનો હજી એક ડિસએડવાન્ટેજ એ છે કે એ સોઇલ લેન્ડ પોલ્યુશન વધારે કરે. શું કામે, કેમ કે કેમિકલ છે, કેમિકલ નેચરનું છે એટલા માટે. સો નાઉ બાયો ફર્ટિલાઇઝર આર ધ બેસ્ટ ઓપ્શન ગિવન બાય એગ્રીકલ્ચરલ માઇક્રોબાયોલોજી. કેમ કે કેમિકલ ફર્ટિલાઇઝર પોલ્યુશન કરે છે તો બેસ્ટ ઓપ્શન શું છે, કેમિકલની જગ્યાએ આપણે બાયો ફર્ટિલાઇઝર્સ યુઝ કરીએ. ઓકે, લિવિંગ ઓર્ગેનિઝમ બેક્ટેરિયા જ યુઝ કરીએ જે સોઇલને ફર્ટાઇલ કરી શકે અને અલ્ટિમેટલી આપને પ્રોફિટ દેશે. સો ધીસ ઓલ કમ્સ અંડર એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી. નેક્સ્ટ ફિલ્ડ ઇઝ અબાઉટ microbial ecology and soil microbiology. This area of microbiology explains the role of microbes in various geochemical cycles take place in nature. Biogeochemical કે પછી geochemical cycle whatever you can say. સો આ બાયોજીઓકેમિકલ સાયકલ શું હોય, તો એ નેચરમાં નેચરલી આ સાયકલ ચાલુ જ હોય. આગળ આવશે ડાયગ્રામ આવી રીતના. એક આ નાઇટ્રોજન સાયકલ છે, એમાં તમે જોઈ શકો એટમોસ્ફિયરિક નાઇટ્રોજન જે છે એને ફિક્સ કરે અમુક બેક્ટેરિયા જેનું નામ છે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, જે એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન છે એને ફિક્સ કરશે. અલ્ટિમેટલી એ બધું કોણ યુઝ કરશે, જ્યાં પ્લાન્ટ ગ્રો થાય છે એના યુઝમાં આવી શકે એવું હશે. કહેવાનો મતલબ કે સોઇલમાં બહુ બધા એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે જે આ જીઓકેમિકલ સાયકલ છે એને ચાલુ રાખે અને અલ્ટિમેટલી આપણી સોઇલની ફર્ટિલિટી જે છે એને પણ સારી રાખશે. Microbes
play pivotal role એટલે કે important role in recycling the nutrients and minerals like nitrogen, sulfur and carbon etc. માઇક્રોઓર્ગેનિઝમ્સ જે છે એ ન્યુટ્રિશનને રિસાયકલ કરવામાં બહુ જ હેલ્પ કરે. જેમ કે કયા ન્યુટ્રિશન છે અને મિનરલ્સ છે જે રિસાયકલ કરે આ માઇક્રોઓર્ગેનિઝમ, જેમ કે નાઇટ્રોજન, જેમ હમણાં જ આપણે સાયકલ જોઈ નાઇટ્રોજનની, એવી જ રીતના સલ્ફરની પણ સાયકલ હોય, એવી જ રીતના કાર્બનની પણ સાયકલ હોય. ઓકે, નેક્સ્ટ, this branch also throws light on various interactions found amongst microbes in nature which may be neutral, beneficial or even harmful. આ જે સોઇલ માઇક્રોબાયોલોજી જે બ્રાન્ચ છે એ હજી એક વસ્તુ ઉપર સ્ટડી કરે, જે છે ઇન્ટરેક્શન્સ બિટવીન માઇક્રોબ્સ. ઇન્ટરેક્શન્સ બિટવીન માઇક્રોબ્સનો મતલબ થાય કે માઇક્રો ઓર્ગેનિઝમના વચ્ચે કઈ રીતનું ઇન્ટરેક્શન થાય છે. ઓકે, અમુક વખતે 4-5 માઇક્રો ઓર્ગેનિઝમ ભેગા રહેતા હોય તાકી બધાને બેનિફિટ મળે. ઓકે, એને આપણે બેનિફિશિયલ રિલેશનશિપ કહીએ, મ્યુચ્યુઅલ રિલેશનશિપ કહીએ. ફાઇન, જેનાથી બધાને કંઈક ને કંઈક એડવાન્ટેજ જ થતું હોય, બેનિફિટ જ થતું હોય, કોઈને કંઈ લોસ ના થાય. પછી ન્યુટ્રલ એટલે કે 4-5 માઇક્રો ઓર્ગેનિઝમ ભેગા રહીએ છે તો કોઈને કંઈ હાર્મય નથી પહોંચતો અને કોઈને બેનિફિટય નથી થતું. આવા રિલેશનશિપને આપણે ન્યુટ્રલ રિલેશનશિપ કહીએ, કાં પછી ન્યુટ્રલ ઇન્ટરેક્શન કહીશું. અને થર્ડ એસ્પેક્ટ આવે છે એ છે હાર્મફુલ ઇન્ટરેક્શન, એટલે એનું બીજું નામ છે એન્ટાગોનિસ્ટ ઇન્ટરેક્શન કે રિલેશનશિપ. ફાઇન, હાર્મફુલમાં શું થશે કે અગર 2 કે 3 માઇક્રો ઓર્ગેનિઝમ ભેગા રહીએ છે તો એક માઇક્રો ઓર્ગેનિઝમ એવું કંઈક બનાવતું હશે, એવા કંઈક સબસ્ટન્સ બનાવતું હશે જે બીજા માઇક્રો ઓર્ગેનિઝમ માટે હાર્મફુલ છે, એને કિલ પણ કરી શકે કાં પછી ડેમેજ પહોંચાડી શકે, એવા અમુક પ્રોડક્ટ્સ બનાવતું હશે. તો આવા ઇન્ટરેક્શનને આપણે હાર્મફુલ ઇન્ટરેક્શન કહીશું. ફાઇન, તો આ જે ડિફરન્ટ ઇન્ટરેક્શન્સ છે માઇક્રો ઓર્ગેનિઝમના વચ્ચે એ પણ આ બ્રાન્ચમાં આપણે સ્ટડી કરશું. અગેન એકવાર રિપીટ કરી દઉં કે ન્યુટ્રલ રિલેશનશિપ કે ન્યુટ્રલ ઇન્ટરેક્શનનો મતલબ કે 4-5 ઓર્ગેનિઝમ્સ ભેગા રહીએ છે તો કોઈને હાર્મ પણ નથી પહોંચતો અને કોઈને પ્રોફિટ પણ નથી થતું, ના પ્રોફિટ ના લોસ. ઓકે, બેનિફિશિયલ ઇન્ટરેક્શન એટલે કે 4-5 માઇક્રો ઓર્ગેનિઝમ ભેગા રહીએ છે તો બધાને કંઈક ને કંઈક બેનિફિટ થાય જ છે. અને થર્ડ હાર્મફુલ ઇન્ટરેક્શન એટલે કે અગર એ લોકો ભેગા રહીએ, એક જ જગ્યાએ ગ્રુપમાં રહેશે તો એકના લીધે બીજાને હાર્મ પહોંચશે, ડેમેજ પહોંચશે. ઓકે, સો ધીસ આર different type of interactions. It also deals with relationship of microbes with other higher organisms like plant and animal including humans. આ ફિલ્ડમાં માઇક્રો ઓર્ગેનિઝમનું કઈ રીતના રિલેશન છે હાયર ઓર્ગેનિઝમ્સથી, જેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ અને પ્લાન્ટ, માઇક્રો ઓર્ગેનિઝમ અને આપણે એનિમલ્સ, જેમ કે એનિમલ્સમાં આપણે પણ આવી જઈએ હ્યુમન્સ. સો ધીસ ઇઝ અબાઉટ માઇક્રોબિયલ ઇકોલોજી એન્ડ સોઇલ માઇક્રોબાયોલોજી. આ સોઇલ ફૂડ વેબ છે જેની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપના લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય છે, ડિફરન્ટ ટાઈપના બેક્ટેરિયા, ફંજાઈ બધા હોય છે, જે સાથે મળીને સોઇલની જે ફર્ટિલિટી છે એ વધારે. નાવ નેક્સ્ટ ફિલ્ડ છે એ છે વેટેરિનરી માઇક્રોબાયોલોજી. ધ રિલેશનશિપ બિટવીન મેનકાઇન્ડ એન્ડ લાઈફ સ્ટોક ઇઝ વેરી ઓલ્ડ. નાવ લાઈફ સ્ટોક વર્ડનો મતલબ છે ડોમેસ્ટિક એનિમલ્સ જે આપને બેનિફિટ આપે, જેમ કે કાવ છે, બફેલો છે. ફાઇન, એને આપણે લાઈફ સ્ટોક કહીએ, કેટલ્સ પણ કહી શકીએ. તો મેનકાઇન્ડ એટલે કે આપણી હ્યુમન્સની અને આ લાઈફ સ્ટોકની જે રિલેશનશિપ છે એ વેરી ઓલ્ડ છે, એન્શિયન્ટ છે. મેનકાઇન્ડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન લાઈફ સ્ટોક ફોર વેરિયસ રીઝન. મેન જે છે, હ્યુમન્સ જે છે, લાઈફ સ્ટોક ઉપર બહુ બધા અલગ રીઝન્સના લીધે ડિપેન્ડ હોય છે. કયા રીઝન્સ જોઈ લઈએ? મીટ માટે, એગ્સ માટે, મિલ્ક માટે અને મેની અધર્સ, બીજા પણ બહુ બધા રીઝન્સ છે. સો ધીસ એરિયા ડીલ્સ વિથ ડિઝીઝીસ ફાઉન્ડ ઇન ધીસ લાઈફ સ્ટોક એન્ડ ધેર કોઝેટિવ એજન્ટ. તો આ જે ફિલ્ડ છે એની અંદર આપણે મેઇનલી એ સ્ટડી કરશું કે કેટલ્સ છે કે લાઈફ સ્ટોક છે, કાવ, બફેલો વગેરે જે આપને બેનિફિટ કરે છે, રાઈટ, એનામાં કયા ડિઝીઝ થાય છે અને એ ડિઝીઝ કોના થકી થાય છે. ઓકે, સો ડિઝીઝીસ એન્ડ ધેર કોઝેટિવ એજન્ટ. કોઝેટિવ એજન્ટ વર્ડનો મતલબ છે કયા ઓર્ગેનિઝમના લીધે ડિઝીઝ થાય છે.
ફાઇન, તો એને આપણે કોઝેટિવ એજન્ટ કહીએ. એની સ્ટડી કરશું અહીંયા. વેક્સિનેશન પ્રોગ્રામ્સ આર ઓલ્સો સ્ટાર્ટેડ ફોર પોલ્ટ્રી એન્ડ અધર લાઇવ સ્ટોક. એનિમલ્સમાં ડોમેસ્ટિક એનિમલ, કાવ, બફેલો, કેટલ્સ જે છે એની અંદર ડિઝીઝ ના થાય એના માટે પણ આપણે અત્યારે વેક્સિનેશનનો કોન્સેપ્ટ જે છે એ યુઝ કરીએ છીએ. એટલે કે એને પણ વેક્સિન આપણે અમુક ટાઈમે દઈએ જ છીએ. નેક્સ્ટ જે ફિલ્ડ છે એ છે ફૂડ માઇક્રોબાયોલોજી. અહીંયા આપણે ફૂડના વિશે ડીલ કરશું. ક્રુશિયલ માઇક્રોબ્સ હેવ પ્લેડ ક્રુશિયલ રોલ ઇન અવર ફૂડ. ક્રુશિયલ વર્ડનો મતલબ છે ઇમ્પોર્ટન્ટ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ આપણા ફૂડમાં વેરી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. They play very tricky role in our food as they can prepare so many delicious dishes for us like fermented food. માઇક્રોઓર્ગેનિઝમ્સ છે આપણા માટે બહુ બધા ડિલિશિયસ ડિશેસ બનાવી શકે, જેમ કે ફર્મેન્ટેડ ફૂડ્સ. ફર્મેન્ટેડ ફૂડ્સમાં શું આવશે? ઇડલી, ઢોકળા વગેરે વગેરે, ઢોસા એક્સેટ્રા. They can act as a food also like mushroom, SCP એટલે કે સિંગલ સેલ પ્રોટીન, પ્રોબાયોટિક્સ એક્સેટ્રા. માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ એઝ અ ફૂડ પણ કામ કરી શકે. એટલે માઇક્રો ઓર્ગેનિઝમ ફૂડ તરીકે હ્યુમન્સ કન્ઝ્યુમ કરે છે. ઓકે, જેમ કે મશરૂમ શું છે? એક ફંજાઈ છે, એક માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, રાઈટ? તો એ પણ આપણે એઝ અ ફૂડ ખાઈએ જ છીએ. SCP એટલે કે સિંગલ સેલ પ્રોટીન, એ પણ માઇક્રો ઓર્ગેનિઝમ જ હોય છે જે બહુ બધા પ્રોટીન બનાવે, અને કે જે પણ માણસની અંદર, જે પણ પેશન્ટની અંદર પ્રોટીન કમ હોય, ઓછું હોય, એને આપણે આ SCP આપીએ, ખાવા માટે આપીએ. ઓકે, ફૂડમાં. તો એ છે SCP, સિંગલ સેલ પ્રોટીન. પ્રોબાયોટિક્સ એટલે એવી વસ્તુ જે બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમને આપણા અંદર ઇન શોર્ટ ખાઈએ આપણે, જેમ કે કર્ડ, દહીં. ઓકે, જે દહીં છે એમાં બહુ બધા બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ હોય જે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે વેરી ગુડ હોય. ફાઇન, તો એને આપણે પ્રોબાયોટિક્સ કહીશું. તો આવી રીતના માઇક્રો ઓર્ગેનિઝમને આપણે એઝ અ ફૂડ પણ ખાઈએ. એન્ડ દે કેન સ્પોઇલ અવર ફૂડ ઓલ્સો બાય કોઝિંગ ફૂડ સ્પોઇલેજ એન્ડ ફૂડ પોઈઝનિંગ એન્ડ ફૂડ ઇન્ફેક્શન. એની સાથે સાથે અમુક એવા પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય જે આપણા ફૂડને સ્પોઇલ કરી દે. સ્પોઇલ કરવું એટલે ઇન શોર્ટ ડેમેજ પહોંચાડી શકે, રાઈટ? ફૂડ પોઈઝનિંગ પણ કરી શકે. અમુક વખતે તમને ખબર હોય તો અમુક બહારની વસ્તુ ખાવાથી આપણે અગર એવા હાર્મફુલ પેથોજન આપણા અંદર આવી જાય તો આપણે ફૂડ પોઈઝનિંગ પણ થઈ જાય. યસ, તો એ પણ થઈ શકે. અને અમુક વખતે ફૂડ ઇન્ફેક્શન પણ થઈ શકે. એટલે કે એવું ફૂડ આપણે ખાઈએ, કન્ટેમિનેટેડ ફૂડ અગર આપણે ખાઈ લઈએ તો એ કન્ટેમિનેટેડ ફૂડના અંદર પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે. અગર એ આપણા અંદર આવી જાય તો એ આપણે અલ્ટિમેટલી કંઈક ને કંઈક ડિઝીઝ કરશે. તો ફૂડ માઇક્રોબાયોલોજીમાં મેઇનલી આપણે આ વસ્તુ જોઈશું. એક પાર્ટ એ છે જેની અંદર બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ યુઝ થાય, જે આપણે સારી વસ્તુ કરી દઈએ. અને સેકન્ડ પાર્ટ એ છે જેની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ આપણા ફૂડથી આપણા અંદર એન્ટર થઈને આપને પણ ડેમેજ પહોંચાડી શકે. તો બે એસ્પેક્ટ છે, ગુડ વન એન્ડ બેડ વન. ઓકે, સો ફૂડ માઇક્રોબાયોલોજી ડીલ્સ વિથ ધીસ એસ્પેક્ટ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ. તો આ બધા એસ્પેક્ટ છે એનાથી ડીલ કરશે, એના ઉપર સ્ટડી કરશે ફૂડ માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં. નેક્સ્ટ ફિલ્ડ છે એ છે ડેરી માઇક્રોબાયોલોજી, એટલે કે મિલ્કના રિલેટેડ. ઓકે, as milk is considered as a complete food, it also remains at very high risk of contamination and spoilage. આપને ખબર છે મિલ્ક જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ એક આખા દિવસ ડેલી લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મિલ્ક, રાઈટ? અને આપણે મિલ્કને કમ્પ્લીટ ફૂડ તરીકે પણ કહીએ. બટ એની સાથે સાથે મિલ્કને આપણે સંભાળીને રાખવું પણ પડે. શું કામે? કેમ કે હાઈ રિસ્ક હોય એને કન્ટેમિનેશનનો અને સ્પોઇલેજનો. એટલે કે કન્ટેમિનેશન એટલે ડિફરન્ટ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એની અંદર આરામથી ગ્રો થઈ શકે અગર એમનેમ બારે પડ્યું રહીએ તો. ઓકે, અને સ્પોઇલ થઈ જશે અલ્ટિમેટલી. તો એ ના થાય એના માટે આપણે કેર પણ લેવી પડે, ધ્યાન રાખવું પડે. Microbes can affect milk in dual way. They can spoil the milk and cause huge economic loss. મિલ્કમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ ખરાબ વસ્તુ પણ કરી શકે અને સારી વસ્તુ પણ કરી શકે.
ફર્સ્ટ ઓફ ઓલ ડેમેજ પહોંચાડે એની વાત કરીએ તો અગર માઇક્રો ઓર્ગેનિઝમ મિલ્કની અંદર ગ્રો થઈ જશે તો મિલ્કનો ટેસ્ટ જે છે એ એકદમ ડિફરન્ટ થઈ જશે અને અલ્ટિમેટલી આપને લોસ થશે, ઇકોનોમિક લોસ થશે. ઓન અધર હેન્ડ બીજા તરફ અગર આપણે જોવા જઈએ તો બેનિફિશિયલ પાર્ટ છે. એમાં શું થાય? ઓન અધર હેન્ડ માઇક્રોબ્સ કેન પ્રોડ્યુસ મેની ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ, એટલે કે બહુ સારા ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ પણ બનાવી શકે, જેમ કે કર્ડ, યોગર્ટ, કેફીર, બટર મિલ્ક એક્સેટ્રા. ચીઝ, યસ, બધાનું ફેવરેટ. ચીઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમર્શિયલ પ્રોડક્ટ વિચ શેર્સ અ વેરી હ્યુજ માર્કેટ શેર. આજના લાઈફમાં નાવડેઝ ચીઝ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે ઇન ડેરી ફિલ્ડ. ઓકે, મિલ્કમાંથી જે ચીઝ બને એ વેરી ઇમ્પોર્ટન્ટ રાખે છે અત્યારે ઇકોનોમિકલી, ઓકે, ફાઇનાન્શિયલી. ધીસ એરિયા ઓલ્સો ફોકસ ઓન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પ્રિઝર્વેશન સ્ટ્રેટજીસ. આ જે ફિલ્ડ છે ડેરી માઇક્રોબાયોલોજી, એની અંદર હજી એક વસ્તુ આપણે સ્ટડી કરીએ કે મિલ્ક જે છે એને કેવી રીતના વધારે ટાઈમ સુધી સારું રહી શકે એ આપણે જોઈએ, રાઈટ, જેને આપણે પ્રિઝર્વેશન સ્ટ્રેટજી કહીશું. પ્રિઝર્વેશન વર્ડનો મતલબ છે સારું રાખવું લાંબા ટાઈમ સુધી. ઓકે, તો એ પણ અહીંયા આપણે ફોકસ કરશું, સ્ટડી કરશું. નેક્સ્ટ ફિલ્ડ છે એરો માઇક્રોબાયોલોજી, એટલે કે એરના વિશે. ફાઇન. સો એર ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન નેચરલ હેબિટેટ ઓફ માઇક્રોબ્સ આફ્ટર સોઇલ એન્ડ વોટર. આપને ખબર છે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ વધારેમાં વધારે નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ લેન્ડ ઉપર હોય. નેક્સ્ટ નંબર વોટરનો આવે, વોટરમાં નેક્સ્ટ નંબર ઉપર બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ હોય, અને થર્ડ નંબર ઉપર એર આવે. ઓકે, સો એરની અંદર પણ બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ ઓલરેડી પ્રેઝન્ટ હોય જ. મોસ્ટલી એર કન્ટેન્સ હાર્મલેસ માઇક્રોબ્સ. વધારે કરીને એરની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય એ હાર્મલેસ હોય, એટલે કે ડિઝીઝ ના કરે એવા હોય. ફાઇન. In air of hospitals, pathogens are also frequently encountered which are responsible for nosocomial infection. આ એક ફેક્ટ છે કે તમે કોઈ પણ ગમે ત્યારે હોસ્પિટલમાં જ આવવા જવાનું જ્યારે વધી જાય, ફાઇન, તો જેની ઇમ્યુનિટી વીક હશે એને ફટાકથી ઇન્ફેક્શન લાગી જશે. શું કામ એવું? કેમ કે હોસ્પિટલ છે, ત્યાં પેશન્ટ્સ છે, તો ત્યાં તો માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોવાના જ છે. અને કે વિચ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ હશે હોસ્પિટલમાં? વધારે કરીને પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ હશે. ઓકે, તો અગર તમે વારંવાર હોસ્પિટલમાં રહેવાનું થાય કે વારંવાર જવાનું થાય તો અમુક માણસોમાં જે લોકોની ઇમ્યુનિટી વીક હોય, ઓકે, રોગ પ્રતિકારક શક્તિ કહીએ આપણે ઇમ્યુનિટીને, એ અગર વીક હશે તો એને ફટાકથી ઇન્ફેક્શન લાગી જશે. અને હોસ્પિટલમાંથી જે ઇન્ફેક્શન લાગે એને એક આપણે એનું એક ટર્મ છે જેને આપણે કહીએ નોસોકોમિયલ ઇન્ફેક્શન. ઓકે, સો આ એક જસ્ટ ફ્લો ચાર્ટ ટાઈપ છે. નોસોકોમિયલ ઇન્ફેક્શન, પ્રેઝન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન હોસ્પિટલ એન્વાયરમેન્ટ, એટલે કે હોસ્પિટલમાંથી જે માઇક્રો ઓર્ગેનિઝમ થકી ઇન્ફેક્શન થાય એને આપણે નોસોકોમિયલ ઇન્ફેક્શન કહીશું. શેમાં થશે વધારે કરીને? તો એવા લોકો જેની ઇમ્યુનિટી વીક છે, કે પછી પેશન્ટ્સમાં ઓલરેડી. પેશન્ટ ક્યારે કહેવાય? જ્યારે એને કંઈક ડિઝીઝ થયું હોય. ઓકે, અને એ પેશન્ટમાં હોસ્પિટલના માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થઈ જાય તો અલ્ટિમેટલી એને વધારે ડિઝીઝ થઈ જશે. ઓકે, સો એ એક છે. અને લાસ્ટ છે એ છે ટ્રાન્સમિશન ઓફ પેથોજન્સ બિટવીન સ્ટાફ એન્ડ પેશન્ટ એન્ડ અમંગ પેશન્ટ. અમુક વખતે એવું પણ થાય પેશન્ટમાંથી જે ત્યાંના સ્ટાફ છે એને પણ ઇન્ફેક્શન લાગી શકે, કે પછી એવું પણ થઈ શકે કે એક પેશન્ટમાંથી બીજા પેશન્ટને ઇન્ફેક્શન થઈ જાય. તો આ જે હોસ્પિટલની અંદર ઇન્ફેક્શન થાય એને આપણે નોસોકોમિયલ ઇન્ફેક્શન કહીશું. This branch of microbiology deals with sterilization and sanitization of air by various methods. આ જે ફિલ્ડ છે એની અંદર આ ઇન્ફેક્શન ના થાય એના માટે આપણે સ્ટડી કરશું એરો માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં. ઓકે, અને એના માટે આપણે શું કરશું? તો સ્ટેરિલાઇઝેશન કરશું એન્ડ સેનિટાઇઝેશન. સેનિટાઇઝેશન તો આપણે વર્ડ ઓલરેડી અત્યાર સુધી કોમન થઈ જ ગયો છે. આપણે હેન્ડ સેનિટાઈઝ કરીએ, રાઈટ, એ ઇન શોર્ટ ડિસઇન્ફેક્ટ કરીએ એમ કહી શકો. સ્ટેરિલાઇઝેશન વર્ડનો મતલબ છે ટોટલ રિમૂવલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. સ્ટેરિલાઇઝેશન વર્ડનો મતલબ છે ટોટલ રિમૂવલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ફોર એક્ઝામ્પલ,
અગર ઓપરેશન થિયેટર છે અને આપણે ઓપરેશન કરવું છે, સર્જરી કરવી છે ડૉક્ટરને, તો ત્યાંની જે એર છે બરાબર, એની અંદર એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ના હોવા જોઈએ, રાઈટ. અગર એ એરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે તો પેશન્ટમાં જ્યારે પણ સર્જરી થતી હશે તો એની અંદર પણ એ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થઈ જશે અને અલ્ટિમેટલી પેશન્ટને હજી વધારે ડિઝીઝ ઇન્ફેક્શન થવા માંડશે. ઇન શોર્ટ એની કન્ડિશન હજી વધારે ખરાબ થઈ જશે. ઓકે, સો તો તે વખતે આપણે શું કરીએ, તો જે પણ ઓપરેશન થિયેટર હોય એની જે એર છે એને આપણે સ્ટેરિલાઇઝ કરીએ. સ્ટેરિલાઇઝ વર્ડનો મતલબ શું છે કે એ એરમાંથી જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ બધાને આપણે કિલ કરી નાખીએ. ફાઇન. તો આ સ્ટેરિલાઇઝેશન અને સેનિટાઇઝેશન વર્ડનો મતલબ છે. હવે અમુક અલગ અલગ મેથડ્સ છે જેનાથી આપણે આ વસ્તુ કરી શકીએ. ઓકે, ફર્સ્ટ છે એ છે બન્સન બર્નર્સ. જે લેબોરેટરીમાં બર્નર્સ હોય, માઇક્રોબાયોલોજીની જે લેબ હોય એની અંદર 2 બર્નર હોય, એના વચ્ચે જ તમારે બધું કામ કરવાનું હોય. શું કામે? કેમ કે 2 બર્નરના વચ્ચેની જે એર હશે એ એવી એર હશે જેમાં કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ નહીં હશે, કેમ કે હીટ આવે ને ત્યાં, તો માઇક્રો ઓર્ગેનિઝમ હશે પણ તો પણ એ કિલ થઈ જશે. ફાઇન. પછી નેક્સ્ટ છે એ છે યુઝ ઓફ યુવી રેડિયેશન. નાવ યુવી રેડિયેશન, અલ્ટ્રા વાયોલેટ રેડિયેશન, એટલે એવી રેઝ છે જે માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરી શકે અને અલ્ટિમેટલી અગર આપણા ઉપર પણ અગર આવી યુવી રેઝ પડે ને તો આપને પણ કેન્સર થઈ શકે, સ્કિનનું કેન્સર થઈ શકે, એટલી હાર્મફુલ હોય. ઓકે, સો ડાયગ્રામ બતાવી દઉં. આ યુવી લેમ્પ છે, અલ્ટ્રા વાયોલેટ લેમ્પ છે. ઓકે, જેમાંથી યુવી રેઝ નીકળશે અને જે પણ ઓપરેશન થિયેટર, ફોર એક્ઝામ્પલ આ ઇમેજમાં તમે જોઈ શકો ઓપરેશન થિયેટર છે કે ગમે એક રૂમ છે જેની અંદર એર જે છે એ સ્ટેરિલાઇઝ ફોર્મમાં જોઈએ છે, એટલે કે ત્યાંના જે એર છે એની અંદર કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ ના હોવા જોઈએ એવી કન્ડિશન જોઈએ છે. તો આવા મોટા મોટા લેમ્પ્સ હોય યુવીના, જે આપણે ચાલુ કરી દઈએ. કન્ડિશન એ હોય કે જ્યારે પણ યુવીના લેમ્પ્સ ચાલુ હોય ત્યારે રૂમની અંદર કોઈ પણ હ્યુમન ના હોવું જોઈએ કે કોઈ પણ લિવિંગ થિંગ ના હોવી જોઈએ. શું કામે? કેમ કે અગર લિવિંગ ઓર્ગેનિઝમની અંદર હશે તો એને પણ એ કિલ કરી દેશે, ડેમેજ પહોંચાડશે, એટલા માટે આવી રીતના અમુક ટાઈમ સુધી યુવી લેમ્પ ચાલુ રાખવાના, એટલે કે ત્યાંની જેટલી પણ એર છે એમાંથી બધા માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થઈ જશે અને અલ્ટિમેટલી આપને સ્ટેરિલાઇઝ્ડ એર મળશે. ફાઇન. નેક્સ્ટ છે લેમિનાર એર ફ્લો. આ પણ એક કેબિન જેવું હોય જેની અંદર ફિલ્ટર લાગેલા હોય, એટલે કે ફિલ્ટર એવા હોય જેની અંદરથી બેક્ટેરિયા આવી જ ના શકે. ઇન શોર્ટ એર જે છે ફિલ્ટર થઈને અંદર આવે. ફાઇન. તો એવા પણ રૂમ હોય છે જેની અંદર હેપા ફિલ્ટર્સ હોય અને એને આપણે લેમિનાર એર ફ્લો કહીએ. And even simply by using cotton plugs on microbial glasswares, that is flask, test tube, etc., or by keeping special design of glassware, and one can prevent entry of air flora in it, that is કે એક્ઝામ્પલ છે પેટ્રી પ્લેટ્સ. એર ફ્લોરા, ફ્લોરા વર્ડનો મતલબ છે કે એરની અંદર જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમની વાત કરીએ છીએ. ઓકે, તો એને આપણે એર ફ્લો રાખીશું. તો સિમ્પલ મેથડ લેબોરેટરીના બેસિક લેબોરેટરીમાં પણ આપણે યુઝ કરીએ સિમ્પલ મેથડ્સ, જે છે કે અહીંયા બતાવું, આ ફ્લાસ્ક હોય કે ટેસ્ટ ટ્યુબ હોય એના ઉપર આપણે કોટન પ્લગ કરી દઈએ તાકી બહારના જે એરમાં માઇક્રો ઓર્ગેનિઝમ છે એ આપણે અંદર ન એન્ટર થાય એટલા માટે. ઓકે, આ એક બેસિક ટેકનિક છે જે આપણે લેબોરેટરીમાં યુઝ કરીએ. આ પેટ્રી ડીશ છે જેની અંદર અગર આપણે ડીશને બંધ કરી દઈએ એટલે ઇન શોર્ટ બહારની એર જે છે અંદર ના આવી શકે. ઓકે, નાવ નેક્સ્ટ ફિલ્ડ છે એ છે એક્વેટિક માઇક્રોબાયોલોજી. અગેન એક્વેટિક વર્ડ આવ્યો એટલે વોટર રિલેટેડ હશે. ફાઇન. સો વોટર ઇઝ ફર્સ્ટ પ્લેસ વેર લાઈફ વોઝ ઇવોલ્વ. આપણે ખબર છે સૌથી પહેલી લાઈફ ક્યાં ઇવોલ્વ થઈ હતી? વોટરમાંથી જ. This branch of microbiology puts weightage on aquatic life and factors influencing the distribution of aquatic life forms. આ બ્રાન્ચની અંદર આપણે સ્ટડી કરશું બધું એક્વેટિક લાઈફના વિશે અને કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે એક્વેટિક લાઈફને બેનિફિટ પહોંચાડે છે કે હાર્મ પહોંચાડે છે એના વિશે સ્ટડી કરશું આ ફિલ્ડમાં. It also focuses on water purification and bacteriological analysis of drinking water. આ ફિલ્ડની અંદર આપણે વોટર પ્યુરિફિકેશનના વિશે પણ સ્ટડી કરશું. મ્યુનિસિપાલિટીનું જે પાણી આવતું હોય આપણા ઘરમાં કે ગમે ત્યાં વોટ એવર,
તો એ જે પાણી હોય એ એક વોટર પ્યુરિફિકેશનના પ્રોસેસના પછી જ આપને આપે, રાઈટ. તો આ બધું સ્ટડી એક્વેટિક માઇક્રોબાયોલોજીની અંદર આવશે. પછી બેક્ટેરિયોલોજીકલ એનાલિસિસ ઓફ ડ્રિંકિંગ વોટર, જે પીવાનું પાણી આવે એની પણ બહુ બધી ટેસ્ટ થાય કે પાણીમાં કોઈ હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ છે કે નહીં. અગર પાણીમાં હોય હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ તો તમને ખબર તો ક્લોરીન નાખી દે. અમુક વખતે ફોર એક્ઝામ્પલ રેની સિઝનમાં જે પાણી આવે પીવાનું એમાં અમુક ટેસ્ટ જે હોય એકદમ થોડો અલગ હોય. શું કામે? કેમ કે એની અંદર એડિશનલ આપણે મેડિસિન નાખેલી હોય. અને મેડિસિન શું કામે નાખીએ? તાકી વોટરની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ કિલ થઈ જાય. ફાઇન. તો એ પણ અહીંયા સ્ટડી કરશું. ઇટ ઓલ્સો ડીલ્સ વિથ વોટર સેનિટેશન ટેકનિક એન્ડ સીવેજ ટ્રીટમેન્ટ ટેકનિક ઓલ્સો. વોટર સેનિટેશન ટેકનિક એટલે એ જ વોટરને પ્યોર કરવાની ટેકનિક, વોટર પ્યુરિફિકેશનની ટેકનિક્સ. અને બીજી તો સીવેજ ટ્રીટમેન્ટ ટેકનિક્સ. સીવેજ ટ્રીટમેન્ટ એટલે કે જે વેસ્ટ વોટર હોય, ઘરમાંથી વેસ્ટ વોટર નીકળે, પછી ઇન્ડસ્ટ્રીમાંથી વેસ્ટ વોટર નીકળે, રાઈટ. આ જે વેસ્ટ વોટર હોય એની પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે. એમનેમ ખરાબ પાણી અગર આપણે એન્વાયરમેન્ટમાં જવા દઈએ તો પોલ્યુશન કરશે, રાઈટ. અને વધારે કરીને ઇન્ડસ્ટ્રીના કોન્ટેક્સમાં વાત કરી શકીએ. ઇન્ડસ્ટ્રીમાં જે પણ વેસ્ટ વોટર નીકળતું હોય કેમિકલવાળું જ હોય. અગર આપણે એમનેમ એન્વાયરમેન્ટમાં એને જવા દેશું તો પોલ્યુશન થશે, રાઈટ. તો એની વેસ્ટ વોટરની પણ ટ્રીટમેન્ટ થાય, એ પણ આ ફિલ્ડના અંદર આવશે, જેને આપણે સીવેજ ટ્રીટમેન્ટ ટેકનિક્સ કહીશું. નેક્સ્ટ ફિલ્ડ છે એ છે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી એન્ડ માઇક્રોબિયલ બાયોટેકનોલોજી. ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વર્ડનો મતલબ છે કે જે ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીએ અમુક પ્રોડક્ટ બનાવવા માટે, એના વિશે. This area of microbiology offers industrial and economically important profitable applications of microbes. જે પ્રોફિટ આપે એવા એપ્લિકેશન્સ હોય છે ઇન્ડસ્ટ્રીમાં આપણે યુઝ કરીએ માઇક્રો ઓર્ગેનિઝમને. Microbes are known to produce many important products which are having enormous importance to mankind. માઇક્રો ઓર્ગેનિઝમ બહુ બધા ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ બનાવી શકે જે આપને અત્યારે બેનિફિટ કરે છે. The main products which can be produced by microbes are, એટલે કે હવે એક્ઝામ્પલ આપ્યા છે કયા કયા પ્રોડક્ટ્સ માઇક્રો ઓર્ગેનિઝમ બનાવી શકે અને આપણા માટે બેનિફિટ છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ઇથેનોલ, એસિટોન, બ્યુટેનોલ લાઇક સોલ્વન્ટ. અમુક સોલ્વન્ટ બનાવે, ફોર એક્ઝામ્પલ ઇથેનોલ, એસિટોન, બ્યુટેનોલ. નેક્સ્ટ પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન, સ્ટ્રેપ્ટોમાઇસિન લાઇક એન્ટીબાયોટિક્સ. અમુક એન્ટીબાયોટિક્સ બનાવે, નામ છે પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન, સ્ટ્રેપ્ટોમાઇસિન. નેક્સ્ટ ગ્લુટામિક એસિડ, લાઇસિન, લ્યુસિન લાઇક અમીનો એસિડ. અમુક અમીનો એસિડ પણ બનાવે અને એના નામ છે ગ્લુટામિક એસિડ, લ્યુસિન અને લાઇસિન. નેક્સ્ટ છે અમાઇલેઝ, પ્રોટીએઝ, લાઇપેઝ, સેલ્યુલોઝ, કાઇટિનેઝ લાઇક એન્ઝાઇમ. અમુક એન્ઝાઇમ્સ પણ બનાવી શકે માઇક્રો ઓર્ગેનિઝમ્સ. નેક્સ્ટ રાઇબોફ્લેવિન, નિયાસિન લાઇક વિટામિન્સ. અમુક વિટામિન્સ પણ બનાવી શકે માઇક્રો ઓર્ગેનિઝમ અને વિટામિન્સના નામ દીધા છે રાઇબોફ્લેવિન, નિયાસિન એક્સેટ્રા. અમુક એસિડ પણ બનાવી શકે જેમ કે એસિટિક એસિડ, લેક્ટિક એસિડ, સિટ્રિક એસિડ લાઇક ઓર્ગેનિક એસિડ એક્સેટ્રા. આ બધા પ્રોડક્ટ્સ છે જે માઇક્રો ઓર્ગેનિઝમ કેપેબલ છે બનાવવા માટે. આવા અગર પ્રોડક્ટ્સ આપણે બનાવવા હોય તો ઇન્ડસ્ટ્રીમાં આપણે સૌથી પહેલાં માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા પડશે. એ ગ્રો થઈ જાય એટલે પછી આપણે એ જે પણ આપણે પ્રોડક્ટ બનાવવો છે એ બનાવીને આપણે દઈ દેશે. આટલું ઇઝી ના હોય, કોમ્પ્લેક્સ હોય બધા ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસીસ, બટ જસ્ટ ટુ ગીવ યુ આઈડિયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં આવી રીતના યુઝ થાય પ્રોડક્ટ્સ બનાવવા માટે. All these products are of pure microbial origin and have found tremendous application in life of mankind. આપણા લાઈફમાં બહુ બધા મોટો રોલ પ્લે કરે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આ બધા પ્રોડક્ટ્સ જે માઇક્રો ઓર્ગેનિઝમ બનાવે છે. આવી રીતના ઇન્ડસ્ટ્રીમાં યુનિટ હોય જેની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય અને અલ્ટિમેટલી આપણે પ્રોડક્ટ્સ બનાવી દઈએ. અમુક મેડિસિન્સ હોય, અમુક એન્ટીબાયોટિક્સ હોય છે જે માઇક્રો ઓર્ગેનિઝમ બનાવી દે આપને. But the real advantage and benefit to these products are only possible when they are produced on large scale, and industrial microbiology offer techniques of production on large scale.
હવે આ જે અત્યારે જે પણ પ્રોડક્ટની વાત કરી બધાય ક્યારે આપણે બેનિફિટ દઈ શકીએ, જ્યારે લાર્જ અમાઉન્ટમાં બની શકે, રાઈટ. અને લાર્જ અમાઉન્ટમાં બનવા માટે આપણે ઇન્ડસ્ટ્રીમાં એને યુઝ કરીએ, ફાઇન, લાર્જ સ્કેલ ઉપર. નેક્સ્ટ છે કે બેઝ ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ ટિશ્યુ કલ્ચર ટેકનિક ઓલ્સો લાઇઝ ઇન માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર, એનિમલ ટિશ્યુ કલ્ચરવાળી ટેકનિક્સ પણ યુઝ કરીએ. પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની અંદર આપણે પ્લાન્ટ ગ્રો કરશું લેબોરેટરીમાં, એનિમલ ટિશ્યુ કલ્ચરની અંદર આપણે એનિમલ્સ પણ ગ્રો કરી શકીએ લેબોરેટરીમાં. ધ પ્રેક્ટિસ ઓફ કલ્ટિવેશન ઓફ માઇક્રોબ્સ ઓન લેબોરેટરી લેવલ ઇન વિટ્રો ઇઝ વેરી ઓલ્ડ. આ બધી પ્રેક્ટિસીસ બહુ જૂના ટાઈમથી ચાલતી આવે છે લેબમાં કરવાની. સો માઇક્રોબાયોલોજી હેઝ ગિવન ધ આઈડિયા ઓફ ઇન વિટ્રો કલ્ટિવેશન એન્ડ લેટર ઓન સેમ વોઝ એપ્લાઇડ ટુ પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ એન્ડ ટિશ્યુ કલ્ચરિંગ. અને પછી લેબોરેટરીમાં પણ આપણે ધીરે ધીરે આ ટેકનિક્સ યુઝ કરવા માંડ્યા, માઇક્રોબાયોલોજીની ટેકનિક્સ યુઝ કરવા માંડ્યા એનિમલ સેલને ગ્રો કરવા માટે, પ્લાન્ટ સેલને ગ્રો કરવા માટે, અને એને જ હવે આપણે ટિશ્યુ કલ્ચર કહીએ. નેક્સ્ટ ફિલ્ડ છે ઇમ્યુનોલોજી. ઇમ્યુનોલોજી ફિલ્ડ કઈ વસ્તુથી કન્સર્ન્ડ હોય છે, કઈ વસ્તુ સ્ટડી કરશું, આપણી ઇમ્યુન સિસ્ટમના વિશે. ઇમ્યુન સિસ્ટમ એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ, એના વિશે અહીંયા સ્ટડી થશે. This branch of microbiology is concerned with the immune system of vertebrates, especially humans. વધારે કરીને ફોકસ હ્યુમન્સ ઉપર હશે. It throws light on concept of antigen, antibody reaction, hypersensitivity, cancer, vaccines and basic anatomy of immune system and cells associated with immunity. આ જે ફિલ્ડ છે એની અંદર આપણે કઈ વસ્તુની સ્ટડી કરશું, તો એન્ટીજન એન્ટીબોડીના રિએક્શનની સ્ટડી કરશું. હાઇપર સેન્સિટિવિટી એટલે કે એલર્જી, આપણે ક્યારેક ક્યારેક અમુક વસ્તુથી એલર્જી હોય, રાઈટ, એના વિશે સ્ટડી કરશું. કેન્સર, વેક્સિન એક્સેટ્રા એક્સેટ્રા. નેક્સ્ટ ફિલ્ડ છે એ છે exomicrobiology. This branch of microbiology exploits potential of microbes and their theory to unmask hidden facts of mysterious universe. આ બ્રાન્ચની અંદર આપણે માઇક્રોબાયોલોજીની નોલેજ યુઝ કરીએ એ જાણવા માટે કે યુનિવર્સમાં કઈ કઈ વસ્તુ છે, કઈ વસ્તુ નથી, કઈ વસ્તુ કયા રિએક્શન થઈ શકે યુનિવર્સમાં, ઓકે, સ્પેસમાં, એના વિશે બધી અહીંયા સ્ટડી થશે. ઇવન નાસા ઓલ્સો રિક્વાયર ધ હેલ્પ ઓફ માઇક્રોબ્સ એન્ડ માઇક્રોબાયોલોજી. નાસા જે ઇન્સ્ટિટ્યૂટ છે, યસ, એને પણ માઇક્રોબાયોલોજીની નોલેજની હેલ્પ લેવી પડે, માઇક્રો ઓર્ગેનિઝમ્સની હેલ્પ લેવી પડે. કઈ રીતના જોઈએ? મેની માઇક્રોબ્સ આર નોન ટુ અપટેક CO2 એન્ડ રિલીઝ O2 ઇન એન્વાયરમેન્ટ. બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ એવા છે જે કાર્બન ડાયોક્સાઇડને યુઝ કરે અને રિટર્નમાં આપને ઓક્સિજન આપે, ફાઇન. એન્ડ થર્સ કેન બી યુઝડ ઇન સ્પેસ શટલ્સ. જે સ્પેસ શટલ્સ જતા હોય એની અંદર આવા માઇક્રો ઓર્ગેનિઝમ આપણે યુઝ કરી શકીએ, બેનિફિશિયલ થઈ શકે. કેવી રીતના? During space programs, the maximum load of space shuttle is of oxygen cylinders required for astronaut. જે પણ સ્પેસ શટલ જતું હોય સ્પેસમાં, ઓકે, એની અંદર સૌથી વધારે જગ્યા કઈ વસ્તુ રોકે, કે સૌથી વધારે વજન કે કઈ વસ્તુનો હોય, મેક્સિમમ લોડ કઈ વસ્તુનો હશે? ઓક્સિજન સિલિન્ડર્સનો. શું કામે? કેમ કે સ્પેસમાં ઓક્સિજન ના હોય અને જે પણ ત્યાં એસ્ટ્રોનોટ જાય છે એને બ્રીથ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે, એટલા માટે એના માટે પૂરતો ઓક્સિજનના સિલિન્ડર્સ આપણે ત્યાં કમ્પલસરી યુઝ કરવા જ પડે, રાઈટ. તો બટ ઇન્સ્ટેડ ઓફ ધીસ સિલિન્ડર્સ માઇક્રોબ્સ આર યુઝ ટુ રિલીઝ ઓક્સિજન ઇન સ્પેસ શટલ. ઓક્સિજન સિલિન્ડર યુઝ કરીએ આપણે, એની સાથે સાથે કે એના એક અલ્ટરનેટિવ ફોર્મમાં આપણે એવા માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરી શકીએ જે પોતે તો કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરશે અને અલ્ટિમેટલી આપને શું આપશે? રિટર્નમાં ઓક્સિજન આપશે, જે આપણે બ્રીથ કરી શકીએ. અને માઇક્રો ઓર્ગેનિઝમની વાત કરીએ તો એની જગ્યા શું એકદમ માઇન્યુટ હોય, રાઈટ, સાઇઝ એકદમ સ્મોલ હોય, તો કંઈ આપણે વધારે મેક્સિમમ લોડ પણ ના આવે અને આપણું જે પણ સ્પેસ શટલનો જે પણ લોડ કેપેસિટી હોય એ પણ આપણે કવરઅપ કરી શકીએ. So even Mars, Moon, Venus and many other planets are checked for existence of microbes. અત્યારે આપણે મેઇન રિસર્ચ આ જ ફિલ્ડ ઉપર થાય છે કે જે બીજા પ્લેનેટ્સ છે, કે જે મૂન છે, માર્સ, વિનસ જે છે, એ પ્લેનેટ ઉપર કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ આપને મળે છે કે નથી મળતા. અગર માઇક્રો ઓર્ગેનિઝમ મળે છે એનો મતલબ કે ત્યાં લાઈફ
છે ત્યાં રહી શકીએ, સર્વાઈવ કરી શકીએ એવો ક્લાઇમેટ, એવું એન્વાયરમેન્ટ હશે. ફાઇન. સો આ બધા ટોપિક્સ હતા, અલગ અલગ ફિલ્ડ્સ હતા, જેને આપણે એપ્લાઇડ ફિલ્ડ્સ કહીએ ઓફ માઇક્રોબાયોલોજી, જેની અંદર હર એક બ્રાન્ચનું પોતાનું એક સ્પેસિફિકેશન હોય છે, સ્પેશિયલ સ્ટડી હોય છે. ફાઇન. જે બધી રિલેટેડ ટુ માઇક્રોબાયોલોજી હોય. થેન્ક યુ ફોર વોચિંગ.